श्री वल्लभाधीश की जय। गिरिराज धरण श्याम सुंदर श्री यमुने महाराण की जय। श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने गणगोरना जाजा करें। जय श्री कृष्ण, जय श्री कृष्ण। चैत्री नवरात्रि आज गणगोर हरियाળી 14મી તારીખ એટલે કે રવિવારે ગુસાઈજીના છઠ્ઠા લાલજી યદુનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ અને યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ. યમુનાજીએ પ્રભુમાં પોતાને એવા ભેળવી દીધા છે કે કહે છે પ્રભુના પ્રાગટ્ય ઉત્સવમાં જ મારો આવી જાય. મારો પ્રાગટ્ય ઉત્સવ જુદો મનાવવાની જરૂર નથી, પણ આપણે બધા હોંશથી જુદો માણીએ છીએ. એ દિવસે યદુનાથજી એટલે કે વલ્લભના છઠ્ઠા લાલજી, જેમને બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવી દીધું, જે હાલ સુરતમાં બિરાજે છે, એમણે એક યદુનાથજીએ ખાસ અહીંયા ગુજરાતમાં નર્મદા નદીના કિનારે વલ્લભ દિગ્વિજય ગ્રંથ લખ્યો છે. એમનું બીજું નામ શું છે ખબર છે? જો ગિરધરજીનું બીજું નામ ગોવર્ધન, ગોવિંદરાયજીનું બીજું નામ રાજાજી, બાલકૃષ્ણજીને બીજું નામ રાજીવ લોચન, ગોકુળનાથજીના 4 નામ: ગોકુળનાથજી શ્રીજી કૃષ્ણ અને વલ્લભ, રઘુનાથજીનું રામચંદ્રજી, યદુનાથજીનું મહારાજ અને ઘનશ્યામજીનું પ્રાણવલ્લભ. તો એવા મહારાજ એટલા બધા ઠાકોરજીને લાડ લડાવતા કે ગમે ત્યારે એમને ગમે એ સામગ્રી યાદ આવે કે મારા પ્રભુના રોગ આવે છે તો રાતના 2 વાગે ઊભા થઈ જતા અને ઠાકોરજી માટે અપરાશમાં એ સામગ્રી તૈયાર કરતા અને ધરાવતા. એટલે ગુસાઈજી હસતા હસતા કહેતા આ તો મારો મહારાજ છે. બહુ સુંદર સ્વરૂપ, અદ્ભુત લીલાઓ. એ દિવસે યમુનાજી છઠ પ્રાગટ્યની વાત નીકળે તો સૂર્યનારાયણમાંથી એમનું પ્રાગટ્ય, પ્રભુના ડાબા હૃદયમાંથી એમનું પ્રાગટ્ય. યમુનાજી માટે ગુણગાન કરવા હોય તો આ જન્મ ઓછો પડે મારવાલા. કારણ કે યમુનાજીએ પ્રભુમાં પોતાને સમાવી લીધા છે. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને. શ્યામની સાથે જે શ્યામ થઈ ગયા, ભૂતલ પર ઉપરથી પધાર્યા ત્યારે રૂપનો અંબાર હતા, પણ ઠાકોરજી શ્યામ હતા તો પોતે પણ શ્યામ રંગ ધારણ કરી લીધા. યમુનાજી સતત પ્રભુના જ સુખનો વિચાર અને પોતાના જીવોનો, જે જીવ શરણે આવે સૌથી વધુ રાજી કોણ થાય? યમુનાજી. એનું પ્રગટ પ્રમાણ કયું? 41 પદમાં 3 પદ હરિરાયજીનું. ब्रह्म संबंध जब हो तो या जीव को
तब उनकी भुजा वाम फरके, दौर कर शोर कर जाय पियसो કહે. શું ઠાકોરજી નથી ખબર જીવ શરણે આવ્યો છે? પણ વધામણી આપવા પોતે જાય, પ્રભુ આપણો એક જીવ પાછો આવ્યો. પિયસંગ રંગ ભરી કલોલે. પહેલા પદમાં તો ઠાકોરજી સાથે યમુનાજી વિહાર કરતા હોય છે અને પોતાના જીવ કિનારા ઉપર આવેલા જોયા. પ્રભુમાંથી ચિત્ત ક્યાં ચોંટ્યું? આ જીવ ઉપર. ઠાકોરજી એમની પાછળ આવ્યા કે આ મારા યમુનાજી જ્યાં જાય ત્યાં હું જાઉં. તો જો તમે યમુનાજીને ચાહો, યમુનાજીનું પૂજન કરો, યમુનાજીને પ્રેમ કરો, તો એની પાછળ ઠાકોરજી દોડતા આવવાના જ. એટલે ગાય છે ને આપણે, મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા ભવના બંધન ખોયા શ્રી યમુનાજી રે. આપણે યમુનાજીના કિનારે ગયા, યમુનાજીના દર્શન કરવા. યમુનાજી પધાર્યા. ઠાકોરજી રહી શકે યમુનાજી વિના? એ પધાર્યા. તો આપણે યમુનાજીને પ્રેમ કરીએ, યમુનાજીને યાદ કરીએ, તો સાથે ઠાકોરજી મળ્યા વિના રહેશે જ નહીં. કારણ પ્રભુ બધી લીલા ક્યાં કરે છે? યમુનાજીના કિનારે. છાક લીલા હોય કે રાસ લીલા હોય કે પનિહારી લીલા હોય કે તમે જુઓ કદમના વૃક્ષે ક્યાં? યમુનાજીના કિનારે. કદંબ કે નીચે આઈ જઈયો ઓ બરસાને વાલી. રાધે. કદંબ કે નીચે આઈ જઈયો ઓ બરસાને વાલી. પછી ઓલું ધોળ છે, યમુના કિનારે કાન રમતા તા એકલા. યમુના કિનારે કાન રમતા તા એકલા, જોતા તારા દજની વાટ રે. વ્રજમાં આજે વધામણા, જોતા તારા દજની વાટ રે. વ્રજમાં આજે વધામણા. યમુના કિનારે. આ બધા જૂના ધોળ છે, પ્રાચીન. યમુના કિનારે કાંજે પતંગ ઉડાડે, પતંગ ઉડાડે કાંજે, સોનીડા તેડાવે, સોનીડા તેડાવે કાંજે, હાર મઢાવે, હાર મઢાવે કાંજે, રાધાજીને મોકલાવે. પેરો રાધે રાજરાણી, મોકલે તમારા સ્વામી યમુના કિનારે. બધા પ્રાચીન ધોળ છે, લગભગ યમુના કિનારે. તો એવું યમુનાજીનું પ્રાગટ્ય 14 તારીખ રવિવારે ચૈત્ર સુદ છઠ અને છઠ્ઠાલાલજી યદુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ ચૈત્ર સુદ છઠ. અને અહીંયા બિરાજતા વ્રજધામમાં યદુનાથજી મહોદયનો પ્રાગટ્ય ઉત્સવ પણ છઠના દિવસે. એમનું નામ એ યદુનાથજી અને યમુના છઠે આવ્યા પધાર્યા એટલે એમનું સ્વરૂપ એ યમુનાજીનું.
અને એ વાતો જો યમુનાજીની કરે તો એમના સ્વરૂપમાં, યમુનાજીના સ્વરૂપમાં એ આવી જાય. વાણી બોલે યદુનાથજીની, પણ સ્વરૂપમાં આવી જાય યમુનાજીના. આપણે બધા નસીબદાર છીએ અમદાવાદવાળા કે ઘણા બધા બાળકો અહીં બિરાજે છે. છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. આજે ગુસાઈજીને 7 બાળકો હતા. એની વંશ એનો વંશ. મૂળ તો બધા ગુસાઈજી એટલે કે વલ્લભ જ છે. કહેવાય વલ્લભકુળ. કોઈ બીજું નામ આપે છે તો આપણા બધા માટે તો વલ્લભકુળ છોટો બડો ન જાણીએ, સબ વલ્લભકુળ છે. તો આજે ત્રિવેણી સંઘ રવિવારે યદુનાથજી ગુસાઈજીના છઠ્ઠાલાલજીનો પ્રાગટ્યોત્સવ, ચૈત્ર સુદ છઠ એટલે યમુનાજીનો પ્રાગટ્યોત્સવ, અને ચૈત્ર સુદ છઠે અહીંયા વ્રજધામમાં બિરાજતા યદુનાથજીનો પ્રાગટ્યોત્સવ. એટલે ત્રણેયનો થયો એટલે ત્રિવેણી સંઘ. અમદાવાદ બહુ નસીબદાર છે કે અસારવા જ્યાં ભાયલા કોઠારીએ ના જમાય ગોપાલદાસને ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપ્યો તો 9 વલ્ભાખ્યાનું પ્રાગટ્ય. અને આજની તારીખમાં 6 વાર ગુસાઈજી અસારવા પધાર્યા ભાયલા કોઠારીને ત્યાં. અસારવા બેઠક છે, હવે તો નાની થઈ ગઈ. બધા કહે છે પહેલાં તો બધા બહુ આખું અસારવા જ. તો એ ભેટ કોને આપ્યું હતું? ગુસાઈજીને. અને આજે એના વંશજ ત્યાં વલ્લભપુર કેવું બિરાજે છે. તમે મનોરથ કે ઉત્સવ હોય ગયા હોય તો આખા કુળ બધાય, કોઈ વાજિંત્ર વગાડતું હોય, કાંઈ મૃદંગ વગાડતું હોય, કોઈ પેટી વગાડતું હોય, કોઈ ઝાંઝ વગાડતું હોય, કોઈ ગાતું હોય, આરતી ઉતારતા હોય, કોઈ રંગોળી કરી હોય, કોઈ સાંજે ભરી હોય. આખા વલ્લભપુર ત્યાં બિરાજમાન હોય. મારો કહેવાનો આશય એ છે કે ભલે અમદાવાદમાં રહીએ છીએ પણ આપણે છોટી ગોકુળમાં રહેતા હોય ને એવું ફીલ કરીએ છીએ. કારણ કે બધે આટલા બાળકો નથી બિરાજતા. આ જે બાળકો બિરાજે છે, જ્યાં મનોરથ હોય કે ઉત્સવ હોય, ભલે હવે આપણાથી તો ત્રેવડ નથી કે આપણે ક્યાંય જઈ નથી શકતા, એ જુદી વસ્તુ છે. પરંતુ તમને ક્યાંય જવાનું મન થાય તો આપણા આ બેઠકજીને બધું એટલું સરસ છે. તો મારા વલ્લભને હું એટલી જ વિનંતી કરું કે તારા ચરણારવિંદનો આશરો ક્યારેય છૂટે નહીં. તારા ચરણારવિંદમાંથી તું અમને ક્યારેય દૂર ના કરે. અમને ખબર છે અમારી લાયકાત નથી, અમે તને વગાડીએ એવા જ, પણ તારા છે એનું અમને અભિમાન નહીં, ગૌરવ તો છે જ.